પ્રસિદ્ધ લેખિકા અને પરોપકારી સુધા મૂર્તિએ તાજેતરમાં માય ગવ ઇન્ડિયાના ડીજીપી સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં સરલા નામની મહિલાની પ્રેરક કથા શેર કરી. પતિના અવસાન બાદ સરલાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાનું જીવન ફરીથી સ્થાપિત કર્યું. આ કથા મહિલાઓની સશક્તિકરણ અને સરકારની સહાયથી મેળવેલી સ્વતંત્રતાનું ઉદાહરણ છે. સરલાએ સરકારની સહાયથી નવો વ્યવસાય શરૂ કરી પોતાનું આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કર્યું. આ કથા દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન અને સહાયથી વ્યક્તિ પોતાનું જીવન ફરીથી ગોઠવી શકે છે. સુધા મૂર્તિએ સરલાની કથા દ્વારા સરકારની યોજનાઓના મહત્વને રેખાંકિત કર્યું અને અન્ય લોકોને પણ આવી સહાયનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યું. તેમણે જણાવ્યું કે આવી યોજનાઓ વ્યક્તિને નવું જીવન શરૂ કરવામાં મદદરૂપ થાય છે. આ ઇન્ટરવ્યુમાં સુધા મૂર્તિએ સરલાની કથા સાથે સાથે જીવનના અન્ય પાઠો અને અનુભવો પણ શેર કર્યા, જે પ્રેરક અને માર્ગદર્શક છે. તેમનું જીવન અને કાર્ય અનેક લોકોને પ્રેરણા આપે છે. मेरे लाइफ में हुआ है